નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પાઠ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. આપણે અગાઉ ધોરણ 11માં 4 પાઠનો અભ્યાસ કર્યો, જેમાં અર્થશાસ્ત્રનો પરિચય, વૃદ્ધિ અને વિકાસની વાતો, ત્યારબાદ માંગ અને પુરવઠો જે છે તે શબ્દો અને તેની સાથે જોડાયેલી દરેક બાબતો તમે ધ્યાનપૂર્વક ભણ્યા. તો અર્થશાસ્ત્રનો વિષય પરિચય થયો, તમને મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ તમે જાણી, માંગ અને પુરવઠા વિશે પણ તમે ભણ્યા. પાઠ નંબર 5 છે આવક અને ખર્ચના ખ્યાલો, કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ. મિત્રો, અત્યારે હાલમાં કોવિડ-19ની જે પરિસ્થિતિ છે તેના કારણે આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ. સરકારની તાજેતરમાં જે ગાઈડલાઈન આવી છે તે પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા 30% કોર્સ બાદ કરવામાં આવ્યો છે. તેમાંથી આપણા ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર પાઠ 5માં જે મુદ્દાઓ જે છે જે કેન્સલ કરવામાં આવ્યા છે એ મુદ્દાઓ જે છે બાદ કરી બાકીનો જે આપણે પાઠ છે તે આપણે ધ્યાનમાં લેવાનો છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે દરેક વિષયમાં પોતાના જે તમને PDF ફાઇલ મોકલવામાં આવી છે સરકારવાળી, એ PDF ફાઇલ મુજબ તમારા અભ્યાસમાં કયા કયા ટૉપિક સામેલ છે. અમુક વિષયોમાં અમુક પાઠ સંપૂર્ણ નીકળી ગયા છે, અમુક વિષયોમાં પાઠના સ્વાધ્યાયના અમુક ટૉપિક જે છે એ નીકળ્યા છે. તો જે ટૉપિક કન્ટિન્યુ છે તેને રાઇટ કરી અને જે ટૉપિક નથી તેને તમે ક્રોસ કરી દૂર કરી શકો છો, જેથી તમને એક વસ્તુનો ખ્યાલ આવે કે આપણે હવે કઈ તૈયારી કરવાની છે, કેટલો અભ્યાસક્રમ છે એની તૈયારી કરવાની છે. આવક અને ખર્ચ જે પાઠ છે ખ્યાલો, તેમાં પ્રસ્તાવનાથી શરૂ કરીને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 5.1 થી 5.8 સુધીના જુદા જુદા ટૉપિકો પાઠમાં સમાવેશ છે. પરંતુ હવેના અભ્યાસક્રમ મુજબ 5.1 જે છે તે 5.2 છે, એટલે કે ખર્ચના વિવિધ ખ્યાલો છે, જેમાં 3 હતા: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. ત્યારબાદ 5.2 છે ટૂંકો ગાળો અને લાંબો ગાળો. આ બે ટૉપિક છે એ દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ 5.3 ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, જે 7 જુદા જુદા હેડિંગ દ્વારા તમને બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. એ બધા જ રાખવામાં આવ્યા છે. એમાંથી 2 એટલે કે 5.3.4 સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, એ બે દૂર કરવામાં આવ્યા છે. 5.4 જે છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, એના બધા જ ટોપિક છે. 5.5 લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ. 5.6 આવકના ખ્યાલો, જેના પેટા 3 ટોપિક છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. આ પણ કન્ટિન્યુ છે. અને પહેલો 5.1 અને 5.2ની જેમ 5.7 અને 5.8 સંપૂર્ણ દૂર કરવામાં આવેલા છે હાલના આ વર્ષના ચાલુ અભ્યાસક્રમમાંથી. તો જે ટોપિક આપણે અભ્યાસમાં છે તેને આપણે કહેવાય થોડા ગંભીરતાથી લેશી, અને બાકીના ટોપિક જે છે એને આપણે વાંચી લેશી, કારણ કે આ બધા ટોપિક એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય તો એ આપણને સમજવામાં અનુકૂળતા પડે. તો સૌપ્રથમ આપણે પાઠ શરૂ કરીએ તે પહેલાં તેના પારિભાષિક શબ્દો જે છે તેની આપણે સમજ કેળવી લઈએ. પારિભાષિક શબ્દોમાં સૌપ્રથમ છે પેઢી, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મ. વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતું એકમ એટલે પેઢી. પેઢી એવું આર્થિક એકમ છે જે મહત્તમ નફાના હેતુથી ઉત્પાદન કે વેચાણની પ્રવૃત્તિ કરે છે. ઉત્પાદન ખર્ચ, ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ કરવામાં આવે છે તે ઉત્પાદન ખર્ચ છે. કારણ કે કોઈ પણ વસ્તુ તમારે બનાવવી હોય, ઉત્પન્ન કરવી હોય, તો જેને ઇંગ્લિશમાં આપણે પ્રોડક્શન કહીએ, તો એ વસ્તુ બનાવવા માટે તમારે જે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે, જે ક્રિયાઓ કરવી પડે, એના માટે જે નાણાંની જરૂર પડે એ નાણાંના સ્વરૂપને ખર્ચ કહેવામાં આવે છે, એટલે કે ઉત્પાદન ખર્ચ. સામાન્ય કોઈ ઉદાહરણ લઈએ મિત્રો, કે તમારે કોઈ ખાદ્ય સામગ્રીની વસ્તુ બનાવી છે, તો એ ખાદ્ય સામગ્રી માટે કાચો માલ, જેને રો મટીરિયલ કહેવાય, ત્યારબાદ
એને તૈયાર કરવા માટે જરૂરી અન્ય સામગ્રીઓ એ પણ રો મટીરિયલ ગણાય. ત્યાર પછી એના માટે તકનિક એટલે કે માણસોની જરૂર પડે, યંત્રોની જરૂર પડે, અન્ય ખર્ચાઓ કરવા પડે. તો આ બધાનો સમાવેશ, જેમ આપણે અગાઉ ભણી ગયા જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ દરેક વિભાગ જે છે તેનો તેમાં ભાગ જે છે એ આપવો પડતો હોય છે. અને ત્યારબાદ આપણું ઉત્પાદન ખર્ચ જે છે એ બને છે. એની આપણે ડિટેલમાં પાઠમાં ભણીશું. વાસ્તવિક ખર્ચ, રિયલ ખર્ચ, હમણાં આપણે વાત કરી ગયા તેમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદન સાધનના માલિકોને એટલે કે શ્રમિકો, મૂડીપતિ, જમીનના માલિક, નિયોજક ને જે થાક, કંટાળો, દુઃખ, ત્યાગ, અસંતોષનો અનુભવ કરવો પડે છે તે વાસ્તવિક ખર્ચ છે, જે માપવું મુશ્કેલ છે. જોકે આજના કોર્પોરેટ કલ્ચરમાં આ વિભાગ ઉપર પણ ધ્યાન દેવામાં આવે છે, પણ ખરેખર આને માપવું મુશ્કેલ છે. બીજું, સંપૂર્ણ પ્રક્રિયા જે છે એનો આધાર આ બધા છે, પણ જે શ્રમિકો છે, મૂડીપતિ છે, જમીનના માલિકો છે, નિયોજક છે, એને આ પ્રક્રિયા સતત અને નિરંતર ચાલતી હોવાથી ઘણી વખત થાક, જેને આપણે સામાન્ય માણસ કેમ કોઈ કામ કરીએ તો આપણે કહીએ થાક, સતત વાંચીએ, લખીએ, ભણીએ, બોલીએ તો થાક, શારીરિક કે માનસિક હોઈ શકે, કંટાળો, એક જ ધારું એક જ કામ કરવાથી ઘણી વખત નીરસતા આવે, તેને આપણે કંટાળો કહીએ, દુઃખ, ત્યાગ, અસંતોષનો અનુભવ. તો આ બધા જે છે એ કયા સમયે કઈ વ્યક્તિને કયા જૂથને કેટલા પ્રમાણમાં હશે એ ચોક્કસ આપણે માપી શકાતું નથી. છે કે નહીં એ પણ ઘણી વખત ખ્યાલ પડતો નથી અને ઘણી વખત ઉડીને આંખે વળગે છે. પણ એક છે વાસ્તવિક ખર્ચ માપવું મુશ્કેલ છે. નાણાકીય ખર્ચ, મોનેટરી કોસ્ટ. નિયોજક કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે નાણાકીય ચૂકવણીઓ કરે છે તે નાણાકીય ખર્ચ છે. ઉત્પાદન માટે નાણાંના સ્વરૂપમાં થતા તમામ ખર્ચાઓ નાણાકીય ખર્ચ છે. વૈકલ્પિક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. પસંદ કરેલ વિકલ્પ માટે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ વૈકલ્પિક ખર્ચ છે. એક વસ્તુનું ઉત્પાદન કરવા જતાં બીજી વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી, તેથી જેનું ઉત્પાદન નથી થઈ શકતું તેટલા મૂલ્યની રકમ ગુમાવવી પડે છે, તેને વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આ ઉદ્યોગના અર્થમાં ઘણી વખત બોલાય છે. બાકી તો આપણે વાત કરીએ કે કોઈ લાકડું છે માનો કે, તો તેમાંથી ટેબલ પણ બને, ખુરશી પણ બને, અન્ય રાજ રચીનું ફર્નિચર પણ બને. તેમાંથી કઈ વસ્તુ તમે બનાવો છો? જમીન ઉપર તમે ખેતી પણ કરી શકો અને ઉદ્યોગ પણ સ્થાપી શકો. તો એક વસ્તુ તમે જે પસંદ કરો છો સામે બીજા વિકલ્પો જતા કરો છો, એ જતા કરતાં જે નુકસાન થાય છે એને વૈકલ્પિક ખર્ચ ગણાય છે. સ્થિર ખર્ચ, ઉત્પાદન વધતા, ઘટતા કે શૂન્ય થતા જે ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તેને શું કહેવાય છે મિત્રો? સ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ હોતો નથી. ત્યારબાદ છે અસ્થિર ખર્ચ, વેરિયેબલ કોસ્ટ. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા જે ખર્ચ બદલાય છે તે અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં ખર્ચ પણ શૂન્ય થાય તેવો ખર્ચ અસ્થિર ખર્ચ છે. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે. ત્યારબાદ છે કુલ ખર્ચ. આ સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ એ આપણા ટોપિકમાં પણ છે અને ખાસ કરીને 2-3 ગુણમાં પૂછાતું પણ હોય છે લાંબા ગાળાના અર્થમાં. કુલ ખર્ચ, બંનેનો સરવાળો. કયા બે? સ્થિર અને અસ્થિર ખર્ચનો સરવાળો, કુલ સરવાળો એટલે કુલ ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ પારિભાષિક શબ્દો તરીકે ભણી લઈએ, આપણા અભ્યાસમાંથી તે દૂર છે. નિશ્ચિત ઉત્પાદનની સપાટીએ કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદિત એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ અસ્થિર ખર્ચ, નિશ્ચિત ઉત્પાદનની સપાટીએ કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદિત એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ અસ્થિર ખર્ચ છે. ત્યારબાદ છે સરેરાશ ખર્ચ. કુલ ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે ભાગવાથી, યાદ રાખજો, કુલ ખર્ચને ઉત્પાદનના કુલ એકમો વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય તેને સરેરાશ કુલ ખર્ચ કહે છે, જે એકમ દીઠ ખર્ચ ગણાય છે. આપણે ધોરણ 7 ગણિતમાં પણ સરેરાશ ભણી ગયા, આંકડાશાસ્ત્રમાં પણ સરેરાશ આવે છે, સહેલી વસ્તુ છે. સીમાંત, માર્જિનલ કોસ્ટ. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં
જે ફેરફાર થાય છે તે સીમાંત ખર્ચ કહેવાય છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે એક એકમ વધે કે એક એકમ ઘટે તો તેના કારણે ખર્ચમાં જે ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. આવક એટલે કે રેવન્યુ. મિત્રો, ઇન્કમ તો એવું ભણેલા હોય ઇન્કમ, પણ અહીં અર્થશાસ્ત્રની ભાષામાં, વાણિજ્યની ભાષામાં એને રેવન્યુ ગણાય. તમે આપણે કોઈ કચેરીએ ગયા હો સરકારી, તો ખાસ કરીને સેવા સદને કે તાલુકા કે જિલ્લા પંચાયતે, તો આ બધી જગ્યાએ તમે જોશો તો રેવન્યુ વિભાગ જોવા મળતો હોય છે સરકારના. તો એ સરકાર જે છે એમાં રેવન્યુ એટલે જેને આપણે મહેસૂલી શબ્દ પણ વાપરવામાં આવે છે. તો આવક એટલે કે રેવન્યુ ધ્યાનમાં લેવાનું છે. પેઢી, અહીંયા ધંધાના અર્થમાં વાત છે. પેઢી ઉત્પન્ન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક એટલે કે રેવન્યુ કહેવાય છે. કુલ આવક, ટોટલ રેવન્યુ. પેઢીએ તેના બધા જ એકમોના વેચાણમાંથી જે આવક મેળવી હોય તેને કુલ આવક કહેવાય છે. સરેરાશ આવક, પેઢીની કુલ આવકને પેઢીના વેચાણ એકમોથી ભાગવાથી મળતી આવક છે એ સરેરાશ આવક છે. વસ્તુના એક એકમ દીઠ થતી વેચાણ આવક એ સરેરાશ આવક છે. સીમાંત આવક, વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તે સીમાંત આવક છે. ટૂંકો ગાળો, અહીં ધંધામાં ઉત્પાદન, નાણાં, દરેક ક્ષેત્રમાં માંગ, પુરવઠો, આ બધામાં તમે ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ શબ્દો આવતા હોય છે. ટૂંકો ગાળો અને લાંબો ગાળો. ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો જે ગાળા દરમિયાન યંત્રો, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર રહે છે, એટલે કે તેમાં વધારો કરી શકાતો નથી. અને અહીં સમયના અર્થમાં જ વાત આવતી હોય છે. લાંબો ગાળો એટલે સમયનો એવો ગાળો કે જે ગાળામાં દરમિયાન યંત્રો, પ્લાન્ટ જેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. તો અહીં આ જે પારિભાષિક શબ્દો છે એની સમજણ આપણે બધાએ કેળવી છે, એને બધાએ ધ્યાનથી ભણશો, સમજશો. હવે આપણા ટૉપિકમાં આપણે આગળ વધીએ, જેમાં તમે જોઈ શકો છો આપણે સૌ પ્રથમ આપણા પાઠની શરૂઆત કરીએ આવક અને ખર્ચનો ખ્યાલ, જેમાં પ્રસ્તાવના છે તેને સમજી લઈએ. આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ મહત્ત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની આવક જાવક જે છે એનો અંદાજો આવે છે. ખર્ચથી જાવકનો અંદાજો આવે છે. તો આવકના ખ્યાલ જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજો આવે છે. તો આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે, જેમાં વિવિધ તમને મુદ્દાઓ આપેલા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. 7 મુદ્દાઓ છે. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે, કારણ કે તમે વસ્તુ જે બનાવો છો તે કયા ભાવે તમે વેચશો તો તમને પરવડે, પોસાય. બીજું કે ઉત્પાદન શું છે, એ વસ્તુ બનાવવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડ્યો, તમે કયા ભાવે વેચશો બજારમાં, જેથી તમને નફો પણ જળવાય મળે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. ત્રીજું, મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. ધંધાના અર્થમાં માર્જિનલ કોસ્ટ બહુ મહત્ત્વની બાબત છે મિત્રો. પણ એક લેવલે જ્યારે આપણું ઉત્પાદન પહોંચી ગયું હોય ત્યારે આ જે છે એ જાણવા અને ઉપયોગ કરવામાં આવે છે. ચોથું, સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. પાંચમું, પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. છઠ્ઠું છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ, સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. અને ત્યારબાદ છે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે. આમ જુદા જુદા કારણો જે છે એ અને અન્ય કારણોને લીધે પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ ખર્ચાય છે તેને ખર્ચ અને તેને ઉત્પાદન ખર્ચ કહેવાય છે. તો આપણે આ બધી બાબતો જે છે એને લગતા ટૉપિક જે છે એ સમજવાના છે. ખર્ચના વિવિધ ખ્યાલો જે આપણે પારિભાષિક શબ્દો તરીકે ભણી ગયા પણ હાલ આપણા અભ્યાસમાં નથી,
એટલે આપણે અત્યારે એની ચર્ચા નથી, આપણે એને વાંચી લેશી. વાસ્તવિક ખર્ચ, તેના માપનની મુશ્કેલી, વૈકલ્પિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી છે, નાણાકીય ખર્ચ. આ 3 કોન્સેપ્ટ હતા જે ખર્ચના ખ્યાલો છે. ત્યારબાદ સમયના ગાળાના અર્થમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો, જે આપણે અગાઉ વાત કરી ગયા. અને ત્યાર પછી જે ઉત્પાદન ખર્ચ જે છે એનું વર્ગીકરણ છે, તેમાં ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચની વાત કરીએ તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, જેને ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ કહેવાય છે. સ્થિર ખર્ચ સરેરાશ અને અસ્થિર ખર્ચ પણ સરેરાશ બંને હોય છે. તો સૌપ્રથમ આપણે સ્થિર ખર્ચ વિશે ભણીએ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોવાથી તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે 49 પેજ ઉપર તમને કોષ્ટક આપેલું છે, બાજુમાં આકૃતિ સ્વરૂપે બતાવ્યું છે અને એની રજૂઆત પણ છે. ઉત્પાદનનું પ્રમાણ જોઈ શકો છો તમે 0 એકમ છે, એટલે કે એક પણ એકમનું ઉત્પાદન નથી. તો કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં 100 છે. એકમનું ઉત્પાદન 10 થાય તો પણ 100, વધતું જાય 20, 30, 40, 50 પહોંચે છે તોય ખર્ચ તો 100 જ છે. એટલે કે ઉત્પાદન 0 થાય તો પણ ખર્ચ એટલો જ રહે છે, ઉત્પાદન વધે તો પણ એ ખર્ચ એટલો જ રહે છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઉત્પાદન ખર્ચની જે છે એ જેને કહેવાય કુલ સ્થિર ખર્ચની રેખા, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ જે છે તેની રેખા બતાવેલી છે. ભાવ જે છે કિંમત તેને સમાંતર જોવા મળે છે અને તે 0, 10, 20, 30, 40, 50 એકમો જે છે તેની સાથે જોડાયેલી છે. તો ફરીવાર એ વાત નોંધવી રહી કે ઉત્પાદન જે છે એમાં ફેરફાર થાય છે, પણ સ્થિર ખર્ચ એના નામ પ્રમાણે સ્થિર રહે છે, એટલે જ એને સ્થિર ખર્ચ કહે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતું નથી. તો અહીં જોઈ શકીએ આપણે કે OX ધરી ઉપર ઉત્પાદન અને OY ધરી ઉપર કિંમત ખર્ચમાં આપેલી છે. અસ્થિર ખર્ચ, જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ શૂન્ય થઈ જાય છે. તેથી તે અસ્થિર ખર્ચ છે. એટલે અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે 100% સંબંધ છે, જ્યારે સ્થિર ખર્ચને નથી, કારણ કે તે સ્થિર જ રહેવાનો છે. જ્યારે અસ્થિર ખર્ચ ઉત્પાદન વધે તો વધે, ઘટે તો ઘટે, ઉત્પાદન શૂન્ય તો અસ્થિર ખર્ચ શૂન્ય. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. તમે અહીંયા જોઈ શકો છો કોષ્ટક છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિમાં જોઈ શકાય છે કે 0 તો 0, 10 તો 80, ઉત્પાદન એકમમાં 20 તો અસ્થિર ખર્ચ 150 રૂપિયા, ઉત્પાદન 30 એકમ કુલ અસ્થિર ખર્ચ 210, ઉત્પાદન 40 એકમ તો કુલ અસ્થિર ખર્ચ 290, ઉત્પાદન 50 એકમ તો કુલ ખર્ચ 390. તો આમ ધીમે ધીમે જોઈ શકાય છે કે ઉત્પાદનના એકમો વધે તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. તો અહીંયા આકૃતિ પણ તમને બતાવેલી છે. તેમાં જોઈ શકો છો કે 10 એકમ છે ત્યારે આપણે જે ગણતરી આપેલી હતી
એમ 80 રૂપિયા જે છે ત્યાં 20 છે, ત્યાં 150, 30 છે ત્યાં 210, 40 છે ત્યાં 290 અને 50 છે ત્યાં 390. તો આ રીતે અસ્થિર ખર્ચ જે છે એની તમે જોઈ શકો છો કે રેખા એના બિંદુઓ જે છે એ ધીમે ધીમે ઉપરની તરફ જતા જાય છે અને ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે ડાબેથી જમણી તરફ જાય છે, એટલે કે ધન ઢાળ ધરાવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, આ યાદ રાખજો, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તેથી જ પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. તો આ વિકલ્પ એકમાં ખાસ કયા ખર્ચને મુખ્ય ખર્ચ કહેવામાં આવે છે? તો અસ્થિર. અથવા તો પ્રોફેસર માર્શલે કયા ખર્ચને મુખ્ય ખર્ચ કહ્યો છે? તો અસ્થિર. અથવા તો પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને કેવો ખર્ચ કહ્યો છે? તો મુખ્ય ખર્ચ. તો આમ વિકલ્પ એકમાં ખાસ પૂછાઈ શકે. ત્યારબાદ છે કુલ ખર્ચ. સાવ સરળ વસ્તુ છે, પહેલાં 2 ટોપિક ભણ્યા તેના આધારે. ટીસી ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટીએફસી ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ ટીવીસી. એટલે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. અહીંયા તમે જોઈ શકો છો ટેબલ આપણું અનુસૂચિ આપેલી છે. ઉત્પાદનનું પ્રમાણ 0 થી 50 સુધી એકમનું આપેલું છે. કુલ ખર્ચ 100 રૂપિયા પહેલેથી છેલ્લે સુધી જળવાઈ રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ જે શરૂઆતમાં 0 ઉત્પાદને 0 પણ ધીમે ધીમે 50 સુધી પહોંચતા 390, અને આ બંનેનો સરવાળો એટલે કુલ ખર્ચ. તો જોઈ શકાય છે તમે કે તમને આકૃતિ જે તમે દોરો છો તેની ઉપર તમે એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમ, વાય ધરી ઉપર ખર્ચ બતાવો છો, અને તમારી આકૃતિ છે તેમાં સૌપ્રથમ ફિક્સ્ડ કોસ્ટ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ટીએફસી તમે જોઈ શકો છો 100 રૂપિયાને સમાંતર છે. તેના બધા જ બિંદુઓ ત્યાં આવેલા છે. પણ ત્યારબાદ ટીવીસી એટલે કે કુલ અસ્થિર ખર્ચની રેખા આપેલી છે, જે તમે જોઈ શકો છો 0 થી શરૂ થાય છે અને ધીમે ધીમે 50 છે ત્યાં 390 સુધી જાય છે, અને તેના બિંદુઓ જે છે તે તેના ભાવ પ્રમાણે મૂકેલા છે. અને આ બંનેનો સરવાળો એટલે બને છે ટીસી કુલ ખર્ચની રેખા, જે શરૂઆતથી જ 100 થી શરૂ થાય છે, કારણ કે અસ્થિર ખર્ચ 0 હોય છે પણ સ્થિર ખર્ચ તો 100 હોય છે. એટલે બંનેનો સરવાળો 100, એટલે તે પહેલા બિંદુએ 0 એ 100 થી શરૂ થાય છે અને ધીમે ધીમે ક્રમશઃ વધતા ટીસી એ 490 જે છે ત્યાં સુધી પહોંચે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કુલ ખર્ચની રેખા જે છે એ ધીમે ધીમે અસ્થિર ખર્ચની રેખાની જેમ ડાબી બાજુએથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જોતી જોવા મળે છે, અને બંને રેખા એકબીજાને સમાંતર હોય છે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 હોય. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે. અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ ઓપી છે. ઉત્પાદન ઓક્યુ હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B છે, અને અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A, જે તમે જોઈ શકો છો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે જોઈ શકાય છે. ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E વડે બતાવવામાં આવેલા છે. એટલે દરેક બિંદુઓ જે છે 0 થી શરૂ કરીએ તો પ્રથમ બિંદુને A, પછીનો ક્રમે B, C, D, E અને F સુધી દરેકમાં જવાનું રહે છે, અને શરૂઆતનું બિંદુ જે છે એ તેનાથી જોડાયેલું હોય છે. તો આ રીતે આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કર્યું, જેમાં સ્થિર, અસ્થિર અને કુલ ખર્ચ વિશે ભણ્યા. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ જે છે તે આપણા અભ્યાસક્રમમાં હાલ પૂરતું સામેલ નથી. બરાબર.
તો આ બે ટૉપિકને બાદ કરતાં ત્યારબાદ આવે છે સરેરાશ ખર્ચ, અને ત્યાર પછીનો ટૉપિક જે તમારે ભણવામાં રહે છે સીમાંત ખર્ચ. તો આ બે આપણે નેક્સ્ટમાં ભણીશું અને બાકીના ટૉપિકોમાં આગળ વધીશું. તો આજે આટલું રાખી દરેક મિત્રો આ પૂરેપૂરો વિડીયો 1 થી 2 વખત જોઈ લેશે, સમજી લેશે, પાઠ્યપુસ્તકમાં વાંચી લેશે અને લેસનમાં મને સ્થિર અને અસ્થિર ખર્ચ જે છે એ પૂરેપૂરા ટૉપિક લખી કોષ્ટક બનાવી તેની આકૃતિ પેન્સિલથી દોરી અને તેની જે વર્ણન છે, સમજ છે એ પણ લખી પૂરેપૂરી મને મોકલશે. તો લેસનમાં તમારે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ 3 પૂરેપૂરા ટૉપિક લખી આજે જ લેસનમાં મોકલવાના રહેશે. ઓકે.